બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતમાં ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી માટે મોટો વિવાદ ઉભો થયો છે। પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે લસકાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય તાપમાન ચડી ગયું છે। પીડિત મહિલાનો દાવો છે કે પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ કહીને લાંબા સમય સુધી સંબંધમાં રાખવામાં આવી, પરંતુ બાદમાં આરોપીએ ઇનકાર કર્યો। સાથે જ વિરોધ કરવાથી ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાના આક્ષેપ છે। વિરોધ પક્ષોએ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર નિશાન પણ સાધ્યું છે અને પારદર્શિતા તથા જવાબદારીના દાવા ઉપર સવાલો ઉભા કર્યા છે। લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આ કેસમાં સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ આ મુદ્દો ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધારતો જોવા મળી રહ્યો છે। અને હવે સુરત આપના પ્રવક્તા દ્વારા કાળુ વઘાસિયા દ્વારા જે તેમના પર જે આક્ષેપો લાગ્યા છે તે ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણી સમયે હવે પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન કરશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે, તેવી પણ શક્યતાઓ છે। જ્યારે પત્નીની સાથે બનતું નહીં કહીને આ જે યુવતી છે તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું છે। છેલ્લા 1.5 વર્ષથી આ બંને જે વ્યક્તિ છે તે પરિચિત હતા અને તે બાદ હવે વારંવાર તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને લસકાણા પોલીસ સ્ટેશનમાં હવે આ ફરિયાદ નોંધાઈ છે, એફઆઈઆર કરવામાં આવી છે। જ્યારે ગાળો ધમકી આપી તને અને તારા દીકરાને જીવવા નહીં દઉં તેવું પણ કહેવામાં આવ્યું છે। જ્યારે લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જ્યારે આપના પ્રવક્તાની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે, અનેક ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા વિજય માંગુકિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, આપના પ્રવક્તા પર હવે ચૂંટણીના સમય પર હવે આ રેપની એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, શું કહેશો? જી બેન, મંતવ્ય યોજના માધ્યમથી ચોક્કસ એટલું કહીશ કે આ બંને શબ્દો વિરોધાભાસી છે કે એમના ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે એ બંનેનો સંપર્ક થયો છે, એ બંને જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે લગ્ન કરવા માટેની જ્યારે એને બંને તૈયારી બતાવી છે ત્યારે ચોક્કસ એ દુષ્કર્મ નહીં ગણી શકાય। પરંતુ જો આવું કોઈ મહિલા સાથે કરવામાં આવે છે તો ખરેખર એ ખોટું છે ને। મહિલાઓને જે એમનો બાળક હોય, એમનો પરિવાર હોય અને એમને લગ્ન કરવાની આટલી બધી તાલાવેલી લાગતી હોય તો એ બંને પક્ષેનો વાંક છે। પરંતુ જ્યારે કોઈ પુરુષ પાત્ર જ્યારે કોઈ મહિલાને ફસાવી ફોસલાવીને કોઈ આવું કૃત્ય કરતા હોય ત્યારે ચોક્કસ એ સામાજિક લેવલે, સામાજિક દ્રષ્ટિકોણથી એ ખરાબ અને ખોટું ગણી શકાય અને સામાજિક દ્રષ્ટિકોણથી એ સ્વીકૃતિ પણ ધરાવતું નથી ને એ સમાજ સ્વીકારતું પણ નથી આ વાતને। વિજયભાઈ, જ્યારે કોઈ આરોપી રાજકીય વગ ધરાવતો હોય તો ત્યારે કાર્યવાહીમાં કેટલી નિષ્પક્ષતા હોઈ શકે છે? જો પક્ષની અંદર એવું છે કે કોઈ પક્ષાપક્ષીની વાત નથી, પણ જ્યારે આરોપ પ્રત્યારોપ થતા હોય ને ત્યારે સત્તા પક્ષ અને આ વિપક્ષમાં બેઠેલા લોકો જ્યારે આવું કોઈ કામ કરતા હોય અને ચૂંટણીનો સમય હોય ત્યારે એ તકનો લાભ લઈને કંઈક પહેલા શરૂઆતમાં કદાચ પૈસા પણ માંગ્યા હશે, એમણે કદાચ લગ્નની લાલચ આપી છે તો એ ગણી શકાય। અને બંને પક્ષેથી, મહિલા પક્ષેથી પણ એ એમના ઉપર યોગ્ય તપાસ કરવી જોઈએ પોલીસે અને એમનું જે ચેટ હોય, જે મોબાઈલની અંદર ચેટ હોય, એ ચેટ યોગ્ય રીતે તપાસીને મહિલાને પણ જો એમાં દંડિત હોય તો એ મહિલાને પણ દંડિત કરવી જોઈએ। મહિલાનો વાંક હોય તો એને પણ એના ગુના હેઠળ સજા ભોગવવા તૈયાર રાખવી પડે। તો એક દાખલો બેસે સમાજની અંદર કે જ્યારે પરિવાર હોય અને આવું મોટા ભાગે સુરતની અંદર આવું બંધ બારણે થતું હોય છે ને, બંધ બારણે આવી રીતે ઘણા પરિવારોને નુકસાન થાય છે, ઘણા પરિવારોને સુસાઇડ કરવા સુધીનું કૃત્ય કરવું પડે છે ને ઘણા પરિવારો વિખેરાઈ જાય છે, છૂટાછેડા સુધીની વાત આવી જાય છે। ત્યારે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો કોઈ આજુબાજુમાં રહેતા હોય અથવા તો કોઈ પારિવારિક સંબંધો હોય ત્યારે આવું કરવું એ બંને પક્ષેથી અયોગ્ય છે। અને હું આ વાતને વખોડું છું કે જ્યારે પરિણિત હોય અને પરિણિત હોવા છતાં પણ આ જો લાલચ અને લોભમાં ફસાઈ જતા હોય અથવા તો કોઈ લાલચ લોભ આપતું હોય ત્યારે કાળુ વઘાસિયાને હું આમાં પ્રથમ દોષિત ગણીશ અને બીજા પક્ષે જ્યારે એ કોઈ મહિલા છે ત્યારે એને પણ યોગ્ય તપાસ કરીને એના ઉપર કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખીએ। જી બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર।